ગુજરાત આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે ઉમેદવારોનું પહેલું લિસ્ટ। આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોને ઉમેદવારી આપી હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। ઈશુદાન ગઢવી કે જેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આમ આદમી પાર્ટીએ આપી હોવાની વાત। નેતાઓના દીકરાઓને નહીં પરંતુ આમ જનતાને ટિકિટ આપીને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાને ઉમેદવારી માટે ટિકિટ આપીને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે। આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી। ભાજપનો સાંસદ હોય તો એનો દીકરો ધારાસભ્ય માંગે ને એનો દીકરો પાછું તાલુકા, જિલ્લાની ટિકિટ મળે, નગરપાલિકાની ટિકિટ મળે, મહાનગરપાલિકાની। કોઈ આમ કાર્યકર્તાની ક્યારેય વેલ્યુ નથી થઈ। આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો છે। 460 જેટલા ઉમેદવારો જે સામાજિક રીતે સક્રિય છે, જે લોકો આમ આદમી છે, આમ લોકો છે, એને ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું છે ઉમેદવારોનું પહેલું લિસ્ટ। આમ આદમી પાર્ટીએ 460 થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે। આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોને ઉમેદવારી આપી હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપી હોવાની વાત ઈશુદાન ગઢવી કરતા જોવા મળ્યા છે। જો કે ઈશુદાન ગઢવી કે જેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આમ આદમી પાર્ટીએ આપી હોવાની વાત જે છે તે હાલ સામે આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી જે છે તે હવે તડામાર તૈયારીઓ સાથે જે છે તે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે છે તે પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર જે છે તે શરૂ તો કરી જ દીધા છે। અરવિંદ કેજરીવાલ હોય, ભગવત માન હોય કે જેઓ પણ ગુજરાત પ્રવાસે ખાસ કરીને જે છે તે જોવા મળી રહ્યા છે અને બધાની વચ્ચે આ પહેલું લિસ્ટ અને પહેલી એવી પાર્ટી કે જેમનું આ લિસ્ટ એ સામે આવ્યું છે। આમ આદમી પાર્ટીએ નામો પણ જે છે તે જાહેર કર્યા છે। 400 થી વધુ નામો એ સામાન્ય જનતાનું એ ઉમેદવારી તરીકે નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। તમને સ્ક્રીન પર આમ આદમી પાર્ટીનો લેટર હેડ જે છે તે દેખાઈ રહ્યો છે, જેમાં તમામે તમામ જે નામો જે છે તે રાખવામાં આવ્યા છે। ક્રમાંક 1 થી લઈને 400 પ્લસ જે નામો જે છે તેની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ જિલ્લા, તાલુકા, નગરપાલિકાના જે વિસ્તારો છે જ્યાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ને આમ આદમી પાર્ટી સાથે કામ કરનાર જે સારા ઘરના હોય અથવા તો સામાન્ય ઘરના જે હોય છે વ્યક્તિ, એમને ટિકિટ આપવામાં આવી છે। એટલે કે કોઈ એવી રીતે ટિકિટો અથવા તો કોઈ એવી રીતે આ નામ જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ ઈશુદાન ગઢવીનું કહેવું છે કે જો સામાન્ય માણસને નામ આપવામાં આવે અને એમને કોઈ સારી એવી જગ્યા અથવા તો એમનો હક જો એમને આપવામાં આવે તો એ સારી રીતે લડી શકે છે। હવે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે તેમ તેમ તમામે તમામ રાજકીય પક્ષો જે છે એ તડામાર તૈયારીઓ એ કરતા જશે અને આમ આદમી પાર્ટીએ જે રીતે નામોનું લિસ્ટ જાહેર કર્યું છે, ઉમેદવાર તરીકે જે નામોનું લિસ્ટ જાહેર કર્યું છે, એ ઉમેદવારી કરનાર જે લોકો છે એ સામાન્ય ઘરના લોકો છે એવું ઈશુદાન ગઢવી જે છે તે કહી રહ્યા છે। ને ચૂંટણી પહેલા જ્યારે આમ આદમી પાર્ટી આના પહેલા પણ આપણે જોયું હતું કે વિસાવદરમાં પણ ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, એ પહેલા જ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવીએ સભાઓ ચાલુ કરી દીધી હતી અને લોકોને પોતાની તરફ આકર્ષવાના શરૂ કરી દીધા હતા, જે બાદ ગોપાલ ઇટાલિયાની જીત પણ થઈ હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આવું જ કંઈક દેખાઈ રહ્યું છે। હજુ તો તારીખો જાહેર નથી થઈ ચૂંટણીના, બસ આમ તો ગણતરીના દિવસો કહી શકાય, પરંતુ એ પહેલા જે નામોના લિસ્ટ જાહેર કરવામાં આવે છે એટલે કે સૌથી પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી કે જેમણે ઉમેદવારી લિસ્ટ જે છે તે જાહેર કરી દીધું છે, એટલે પહેલું લિસ્ટ જાહેર કર્યું છે। હજુ પણ લિસ્ટો જે છે તે દિવસો જશે તેમ તેમ લિસ્ટો એ આવતા જશે, તેમ તેમ નામો પણ જે છે તે જાહેર થતા જશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ઈશુદાન ગઢવી કે જેમણે આ લેટર હેડ જે છે તે બહાર પાડ્યો છે, જેની અંદર 400 થી વધારે નામો જે છે તેની જાહેરાત જે છે તે આમ આદમી પાર્ટીએ કરી દીધી છે।
ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આમ લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટી નેતાઓના દીકરાઓને નહીં પરંતુ આમ જનતાને ટિકિટ આપીને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાને ઉમેદવારી માટે ટિકિટ આપીને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. મને ગર્વ થાય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કે હવે સપનું જોયું હતું કે બહુ થયું બાપ બેટાની, શાળા બનેવી, જમાઈની, દીકરીની રાજનીતિ. હવે આમ લોકોની રાજનીતિની શરૂઆત થઈ છે અને એનો અમે સહભાગી બન્યા છીએ. આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે. પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતિથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, અત્યાર સુધી ભાજપનો સાંસદ હોય તો એનો દીકરો ધારાસભ્ય માંગે ને એનો દીકરો પાછું તાલુકા, જિલ્લાની ટિકિટ મળે, નગરપાલિકાની ટિકિટ મળે, મહાનગરપાલિકાની. કોઈ આમ કાર્યકર્તાની ક્યારેય વેલ્યુ નથી થઈ. કા એક કરોડપતિ હોવો જોઈએ, કા એ નેતાનો દીકરો હોવો જોઈએ. આ બે લાયકાત ગુજરાતમાં ચૂંટણી લડવા માટેની હતી, પરંતુ આમ આદમી પાર્ટી આને આજે વિખેરી રહી છે. આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો છે. 460 જેટલા ઉમેદવારો જે સામાજિક રીતે સક્રિય છે, જે લોકો આમ આદમી છે, આમ લોકો છે, એને ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. હું તમામ 460 થી વધુ ઉમેદવારો જે આજે જાહેર થયા છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ટૂંક સમયમાં ફરીથી બીજું લિસ્ટ 29 કે 30 માર્ચની સુધીમાં આમ આદમી પાર્ટી બીજું લિસ્ટ પણ જાહેર કરશે અને આ નવી રાજનીતિને આખી ગુજરાતની જનતા પણ જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને વધાવે એવી હું માંગ કરું છું, પ્રાર્થના કરું છું. જય જવાન, જય કિસાન. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.